નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો આ આગળ આપણે પહેલા ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ ભાગ 9 વિશે ચર્ચા કરી ગયા છે અને આજે આપણે ભાગ 10 વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આની આગળ આપણે જોયું તો કે જે વિઘટનીય પદાર્થો છે, જે અવિઘટનીય પદાર્થો છે, એની પર્યાવરણ ઉપર અથવા પર્યાવરણ છે એ કેને કેવી રીતના પ્રભાવિત કરે છે. જે વિઘટનીય પદાર્થો છે એ પર્યાવરણને કેવી રીતના પ્રભાવિત કરે છે, જે અવિઘટનીય પદાર્થો છે એ પર્યાવરણને કેવી રીતના પ્રભાવિત કરે છે, એની આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે એનાથી આગળ વધીશું. તો આપણા ઘરની અંદર સ્વાભાવિક છે, આપણું ઘર હોય તો આપણા ઘરની અંદર ઘણા બધો કચરો ઉત્પન્ન થતો હોય. ઉત્પન્ન થતો હોય, ઘણો બધો કચરો ઉત્પન્ન થતો હોય છે. તો આ કચરાના નિકાલ કરવા માટે આપણે કયા કયા ઉપાયો વિચારી શકીએ? આપણે ઘરની અંદર જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થાય છે એનું આપણે વ્યવસ્થાપન કરવું છે. તેનું વ્યવસ્થાપન આપણે કેવી રીતના કરી શકીએ છીએ? તો પહેલી બાબત, સૌપ્રથમ આપણા ઘરની અંદર અલગ અલગ ઘણો બધો પ્રકારનો કચરો ઉત્પન્ન થતો હોય છે. તો આ જે કાંઈ પણ કચરો હોય છે, તો આ કચરાને સ્વાભાવિક રીતે આપણે આપણા ઘરની અંદર ડસ્ટબિન, કચરા પેટી રાખવામાં આવેલી હોય છે. તો આપણા ઘરની અંદર જે કાંઈ પણ કચરો ઉત્પન્ન થાય, આ કચરાને શું કરવું જોઈએ? કચરા પેટીની અંદર નાખવો જોઈએ, જેથી કરીને આ જે કચરો છે જ્યાં ત્યાં ફેંકવાથી બીજું ઘણા બધા નુકસાનો થઈ શકે છે. રોગચાળો ફેલાવાની સંભાવનાઓ, ગંદકી થઈ શકે છે. તેના જ કારણે આ જે કચરો છે ને કચરા પેટીમાં નાખવો જોઈએ. હવે કચરા પેટી ભરાઈ જાય તો શું કરવું જોઈએ? તો કચરા પેટી ભરાઈ જાય તો ગ્રામ્ય વિસ્તાર હોય તો એની અંદર શું કરે છે? ગ્રામ પંચાયતો દ્વારા, પછી શહેરી વિસ્તાર હોય તો નગરપાલિકાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. કચરાને રોજે રોજ શું કરવામાં આવે છે? શેરીએ પસાર થઈને કોઈ ટ્રેક્ટર દ્વારા અથવા કોઈ ગાડી દ્વારા શું કરવામાં આવે છે? વેન દ્વારા એ કચરો ઘરે લેવા આવે છે. તો એની અંદર યોગ્ય રીતે તમારે જેવો કચરો હોય એ પ્રમાણે એ કચરાને એની અંદર નાખવો જોઈએ, જેથી કરીને તમે તમારા ઘરની અંદર કચરાનો યોગ્ય નિકાલ કરી શકશો ને જે જગ્યાએ કચરાને પહોંચાડો છે એ જગ્યાએ એને પહોંચાડી શકાશે. એમાંથી જે કાંઈ પણ ઉપયોગી બનતું હશે તો એનો ઉપયોગ થઈ શકે. એ સિવાય આપણા ઘરની અંદરનો જે વધારાનો જે કચરો હોય, એંઠવાડ હોય, ફરાગ હોય, તો આવા જે પદાર્થો છે, તો આવા જે કચરો હોય છે, તો એનું ગામની અંદર જો કોઈ વ્યવસ્થા કરી હોય, બાયોગેસ પ્લાન્ટ બનાવવાની કોઈ વ્યવસ્થા હોય અથવા બનાવી શકતા હોય એવી સુવિધા હોય, તો ત્યાં તમે આવો કચરો છે નાખી શકો છો અને એની જ મદદથી તમે શું કરી શકો છો? ગેસ ઉત્પન્ન કરી શકો છો. અને આ જ ગેસનો આપણે આપણી રસોઈ બનાવવા માટે શું કરી શકતા હોય છે? ઉપયોગ કરી શકતા હોય છીએ. તો આવી રીતના આપણા ઘરની અંદર જે કચરો ઉદ્ભવે છે એનું તમે અલગ અલગ રીતે શું કરી શકતા હોય છો? વ્યવસ્થાપન કરી શકતા હોય છો. સુએજ ટ્રીટમેન્ટ છે, તો સુએજ ટ્રીટમેન્ટ છે એની અંદર તમને કેવો એની વ્યવસ્થાની જાણકારી આપણે મેળવવી છે. તો સુએજ ટ્રીટમેન્ટ છે, આપણે કહેતા આપણો ખાળકૂવો ટૂંકમાં કહેતા હોય. તો આ જે ખાળકૂવો છે એ સમયે યોગ્ય રીતે ભરાઈ જાય. તો ભરાઈ જાય તો નગરપાલિકાઓ દ્વારા શું કરવામાં આવે છે? એની સાફ સફાઈ કરવામાં આવે, ટૂંકમાં એની નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને એ જે સુએજ કચરો હોય છે એનો બીજી જગ્યાએ શું કરવામાં આવે છે? અલગ અલગ વ્યવસ્થાપન કરવામાં આવતું હોય છે. તો સુએજ ટ્રીટમેન્ટ છે જેની મદદથી આપણો ટૂંકમાં જે ગંદકી ફેલાવાનો જે ભય છે એને શું કરી શકશો? એની મદદથી તમે બચી શકો છો. તો એક ટૂંકમાં મોટો સુએજ ટ્રીટમેન્ટ હોય તો એને ત્યાં લઈ જવામાં આવતા હોય છે. હવે આપણે એનાથી આગળની વાત કરીએ તો આગળ જોઈએ એ પ્રમાણે જે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે, ને ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તો ઇલેક્ટ્રોનિક વસ્તુમાં પણ ઘણી બધી ઉપયોગી હોય એવા પદાર્થો હોય છે અને ઘણા બધા નુકસાનકારક હોય. પણ જે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે એની અંદર અલગ અલગ પ્રકારની ધાતુઓ, અલગ અલગ પ્રકારની પ્લાસ્ટિક, તાંબુ હોય છે, ઘણી બધી જગ્યાએ સિલિકોન હોય છે, એલ્યુમિનિયમ હોય છે. તો આવી અલગ અલગ પ્રકારની ધાતુ હોય, ઘણા બધા પ્રકારનું પ્લાસ્ટિક હોય છે. તો આ જે પદાર્થો હોય છે એને ફેંકી દેવામાં આવે છે. તો ફેંકી દેવાથી એ પર્યાવરણને શું કરે છે? પ્રદૂષિત કરે છે. પ્રદૂષિત કરવાનું કારણ શું? કારણ કે આ જે પદાર્થો છે એ કેવા છે? જૈવ અવિઘટનીય છે. ને જૈવ અવિઘટનીય હોવાના લીધે જ એનું કોઈ પણ જાતની જૈવિક ક્રિયાઓની મદદથી તમે એનું વિઘટન કરી શકતા નથી. ને એટલા જ માટે એ લાંબા સમય સુધી શું થાય છે? પર્યાવરણની અંદર જળવાઈ રહે છે અને પર્યાવરણને સતત શું કરતા રહે છે? નુકસાન પહોંચાડતા રહે છે. એટલા જ માટે એનો યોગ્ય ઉપયોગ થાય એ માટે
આવો જે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે અથવા ઇલેક્ટ્રોનિક જે કચરો હોય છે એને યોગ્ય જગ્યાએ પહોંચાડવો જોઈએ. કોઈ પણ આપણા ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારની અંદર આવા જે જૂના સાધનો લેવા વાળા કોઈ આવતા હોય, ભંગાર વાળા આવતા હોય, તો એને આપી દેવો જોઈએ, જેથી કરીને એને શું કરી શકાય, યોગ્ય જગ્યાએ આપણે પહોંચાડી શકીએ અને એનો સારો બીજો ઉપયોગ થઈ શકે. તો આવી રીતની અલગ અલગ વ્યવસ્થાઓ આપણે કચરાના નિકાલ માટે કરી શકતા હોય, પદાર્થો માટે કરી શકતા હોઈએ છે. ઘણી બધી જગ્યાએ પુનઃચક્રીયકરણ પણ કરી શકાય. પ્લાસ્ટિક હોય છે તો પ્લાસ્ટિકને પણ ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને ગરમ કર્યા બાદ એનું રિસાયકલિંગ, પુનઃચક્રીયકરણ કરવામાં આવે છે. અને એ જે પ્લાસ્ટિક હોય છે એ પ્લાસ્ટિકને આપણે કોઈ ડોમ બનાવવા માટે, કોઈ પતરાઓ બનાવવા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને વાતાવરણની અંદર રહેલું જે પ્લાસ્ટિક છે એનો યોગ્ય રીતે તમે શું કરી શકો, ઉપયોગ કરી શકો ને એનો નિકાલ કરી શકો. એટલા માટે તો આ હતી આપણા જે ટૂંકમાં કચરાના નિકાલના વ્યવસ્થાપનની વાત હતી તે. હવે આપણે એને અનુલક્ષીને છે અમુક પ્રશ્ન તમને હોય છે, અમુક પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. તો શું કરવું જોઈએ, કે તમે શું યોગદાન આપી શકો છો, કે તમે કચરો હોય છે તો કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો. કોઈ પણ બે પતિના નામ લખવાના છે. શું કરવાનું છે, કચરો તો ઉદ્ભવે છે, કચરાનો મારે નિકાલ પણ કરવો છે, તો કચરાનો નિકાલ કરવા માટે તમે શું યોગદાન આપી શકશો, તમારા દ્વારા કઈ કઈ મદદ થઈ શકે છે, તો એની આપણે ચર્ચા કરવાની છે. એને આપણે પ્રશ્ન સ્વરૂપમાં જોઈશું કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું કીધું છે, કચરો છે તો કચરાના નિકાલની જે સમસ્યા છે, કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે, કચરાના નિકાલની જે સમસ્યા છે એને ઓછી કરવા માટે આપણે શું યોગદાન આપી શકીએ છીએ, આપણે શું યોગદાન આપી શકીએ છીએ. આપણે કેવું બલિદાન આપી શકીએ, આપણે કેવી રીતના એની વ્યવસ્થા કરી શકીએ છે, તો આપણે એની વાત કરવી છે. તો પહેલા તો જે વધેલો ખોરાક હોય, શાકભાજીનો કચરો હોય, ફળોની છાલ હોય, સૂકા પણ હોય, બગીચાના અન્ય કચરો હોય, જેટલા વિઘટનીય પદાર્થો છે એને જમીનમાં ખાડો કરીને શું કરવા જોઈએ, દાટી દેવા જોઈએ. ટૂંકમાં યાદ રાખજો, જેટલા પણ પદાર્થો, ટૂંકમાં આપણા ઘરની અંદરથી ઉદ્ભવતા જેટલા પણ જૈવ વિઘટનીય પદાર્થો છે, આ જૈવ વિઘટનીય પદાર્થો છે એનો શું કરવું જોઈએ, યોગ્ય જગ્યાએ એક ખાડો ગાળવાનો છે, અને ખાડો ગાળીને એની અંદર શું કરવાના છે, દાટી દેવાના છે. જો વ્યવસ્થા કરવાની છે, શું કરવાની છે, તમે શું યોગદાન આપી શકો, આપણા ઘરની અંદર જે કાંઈ પણ કચરો ઉદ્ભવે છે એનું આપણે શું યોગદાન, એનો નિકાલ કરવો છે, તો નિકાલ કરવા માટે આપણે શું યોગદાન આપી શકીએ છીએ. તો પહેલી બાબત, આપણા ઘરની અંદર જેટલો પણ જૈવ વિઘટનીય કચરો ઉદ્ભવે છે, આ જૈવ વિઘટનીય કચરાને શું કરવાનું છે, યોગ્ય જગ્યાએ ખાડો ગાડીને શું કરવાનું છે, તમારે એને દાટી દેવાનું છે. તો દાટી દેશો તો શું થશે, આપણે જાણીએ છીએ પ્રમાણે કે જૈવિક ક્રિયાની મદદથી એનું શું થઈ શકે છે, વિઘટન થઈ શકે છે. આપણે એને લખતા જઈએ અને જોતા જઈએ કે વધેલો જે ટૂંકમાં આપણા ઘરમાં ઉદ્ભવતો જૈવ વિઘટનીય પદાર્થો જેવા કે વધેલો ખોરાક, શાકભાજી, ફળ હોય, છાલ હોય, કાગળ હોય, વૃક્ષ હોય તો વૃક્ષના શું હોય, સૂકા પણ હોય, વગેરેને શું કરવાનું છે, સૂકા પણ વગેરેને આપણે યોગ્ય સ્થાને ખાડો ગાડીને દાટી દેવા જોઈએ.
દાટી દેવા જોઈએ। તો દાટવાથી શું થાય? તો આપણો પ્રશ્ન થાય કે આપણે આને દાટી દઈશું તો શું થશે? તો દાટવાથી શું થાય છે કે આ જેટલા પણ પદાર્થો છે આ પદાર્થોનું જૈવિક ક્રિયાઓ છે, એટલે કે બે જીવાણુ છે, તો જીવાણુઓની મદદથી શું થઈ શકે છે? એનું વિઘટન થાય છે, અને વિઘટન થવાથી એ જમીનમાં ભળી જાય છે, અને જમીનમાં ભળી જવાથી જે આપણે કચરાનો નિકાલ કરવાનો હતો એ કચરાનો તમે યોગ્ય રીતે શું કહી શકો છો? નિકાલ કરી શકો છો। તો હવે આપણે એને લખશું કે તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય છે। તો શું થાય? ખાડો ગાડીને દાટી દેવામાં આવે છે, તેથી આ પદાર્થોનું વિઘટન થઈ જાય છે, અને તેનું સેન્દ્રિય ખાતર અથવા આપણું જે કુદરતી ખાતર હોય તે સેન્દ્રિય ખાતરમાં રૂપાંતર થઈ જાય છે। અને એક શું કરી? આપણે એક વ્યવસ્થા કરી કહેવાય। તેથી જ આ જે પદાર્થો છે પદાર્થોનું વિઘટન થઈ જાય છે, અને તેનું સેન્દ્રિય ખાતરમાં શું થઈ જાય છે? રૂપાંતર થઈ જાય છે। તો આ શું હતી? નિકાલ માટેની પહેલી રીત, એટલે કે કચરો છે તો કચરાના નિકાલની યોગ્ય પ્રથમ રીત ગણવામાં આવે છે। હવે જે બીજી રીત છે કે ટીન છે, ખાલી ડબ્બા છે, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે છે। ટૂંકમાં આપણા ઘરની અંદર તો અલગ અલગ પ્રકારની ખાદ્ય વસ્તુઓ હોય, એ સિવાય બીજી અલગ અલગ વસ્તુઓ ભરવા માટે આપણે પ્લાસ્ટિક છે, ટીન છે, એના ડબ્બાનો ઉપયોગ કરતા હોય છે, અથવા તો કાચના ડબ્બાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આ જેટલા ડબ્બાઓ હોય છે આ ડબ્બાનું શું કરવું જોઈએ? તૂટી જાય છે તો તૂટી ગયા બાદ એનું પુનઃચક્રીયકરણ થઈ શકે એવા ઉપાયો આપણે કરવા જોઈએ। તો બીજો ઉપાય છે કે ટીન, ખાલી ડબ્બા, ટીન છે, ખાલી ડબ્બા છે, પેપર, ગ્લાસ એ સિવાય તો ટીન છે, ખાલી ડબ્બા છે, પેપર છે, ગ્લાસ છે, આવા વસ્તુઓ ભરવા માટેના ધાતુના કે કાચના બધા જ પાત્રોનું પુનઃચક્રીયકરણ થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। શું કરવાનું છે? આવી જેટલી ઘરની અંદર આપણે અલગ અલગ જે પાત્રો હોય છે એના ભરવા માટે ઉપયોગ અલગ જે પાત્રો હોય છે એનો આપણે વસ્તુ ભરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો જે કાંઈ પણ પાત્રો છે એનું આપણે પુનઃચક્રીયકરણ થઈ શકે એ માટેના ઉપાયો કરવા જોઈએ। તો હવે આવું કરવાથી શું થશે કે આવું કરવાથી જે પુનઃચક્રીયકરણ થઈ શકે છે, ને પુનઃચક્રીયકરણ થવાથી નવી વસ્તુ એમાંથી બનાવી શકાય છે। તો પુનઃચક્રીયકરણ થઈ શકે તેવી વ્યવસ્થા કરવાની છે। તો પુનઃચક્રીયકરણ થવાથી શું થાય છે? તેમાંથી નવી વસ્તુઓ બનાવી શકાય છે। શું કરી શકાય છે? પુનઃચક્રીયકરણ થવાથી તેમાંથી નવી વસ્તુઓને તમે બનાવી શકો છો, ને જેથી કરીને આ જે કાંઈ પણ વસ્તુ હતી એનું તમે યોગ્ય વ્યવસ્થાપન કરી શકશો। તો આ બે કચરાના નિકાલ માટેની જે સમસ્યા છે એને ઓછી કરવા માટે આવી બે બાબતોનું આપણે ધ્યાન રાખી શકીએ છીએ, એનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ। હવે આની બે પદ્ધતિ છે। પ્રથમ પદ્ધતિ,
તો એક તો છે અહીંયા આપણે જોઈએ એમ પુનઃચક્રીયકરણ. શું કરવાનું છે? પુનઃચક્રીયકરણ. તો પુનઃચક્રીયકરણ કરીને પણ આપણે શું કરી શકીએ છીએ? કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થામાં આપણું બલિદાન આપી શકીએ છીએ. બીજો આવે છે પુનઃ ઉપયોગ. પુનઃ ઉપયોગની રીતની મદદથી પણ આપણે શું કરી શકીએ છીએ? એનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ. આવી બે રીતનો ઉપયોગ કરી શકાય છે અને કચરા નિકાલની સમસ્યા છે એને તમે ઓછી કરી શકતા હોય છો. તો હવે આજે કચરાની વાત ચાલે છે તો એને અનુલક્ષીને જ એક પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે કે આપણા થોડા સામાન્ય જે પગલાઓ છે, તો સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરું છે એનું ઉત્પાદન કેવી રીતના તમે ઘટાડી શકો? જો આપણા મનમાં તરત પ્રશ્ન થાય, સાહેબ આટલો બધો કચરો થાય છે તો એનો નિકાલ કરો, તો એના કરતાં આપણે એવા કોઈ ઉપાય વિચારીએ તો કે જેથી કરીને આપણા ઘરમાંથી જે કચરો ઉદ્ભવે છે એનું પ્રમાણ જ ખૂબ જ ઓછું હોય, ખૂબ જ ઓછા પ્રમાણમાં કચરો ઉદ્ભવે, એવું કંઈક વિચારીએ તો કચરો ઓછો ઉદ્ભવે એ માટે તમે શું કરી શકો છો? તમારા ઘરની અંદર એવી કઈ કઈ તકેદારીઓ રાખી શકો છો કે જેની મદદથી તમે કચરો ઓછો ઉત્પન્ન થાય? તો એ બાબતોનો આપણે વ્યવસ્થિત અહીંયા ચર્ચા કરીશું. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય અથવા ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડવાના ઉપાયો જણાવો. તો ઘરની અંદરથી જે કાંઈ પણ કચરો ઉદ્ભવે છે એનું ઉત્પાદન મારે ઘટાડવું છે, તેનું ઉત્પાદન ઘટાડવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ છીએ એની વાત કરવી છે. તો પહેલું જ છે પેકિંગને ટાળવાના છે અને છૂટા ફળો અને શાકભાજી ખરીદવા. શું કરવાનું છે? પેકિંગ વાળી જે વસ્તુ હોય છે એને લેવાની નથી, એની જગ્યાએ છૂટા ફળો અને છૂટા શાકભાજી લેવાના છે, જેથી કરીને પેકિંગના જે પ્લાસ્ટિક વપરાય છે એ પ્લાસ્ટિક શું થશે? બચી શકે છે. કે પેકિંગની જગ્યાએ છૂટા ફળો અને શાકભાજી ખરીદવા. શું કરવાનું છે? પેકિંગની જગ્યાએ છૂટા ફળો લેવાના છે અને શાકભાજી લેવાના છે, જેથી કરીને તમે એનો ઉપાય કરી શકો. એ સિવાય બીજો ઉપાય કે પુનઃ ઉપયોગ કરી શકાય તેવા જ બાળોતિયા અથવા નેપી પેડ વાપરવાના. નાના નાના છોકરાઓ માટે નેપી પેડ આવતા હોય, બાળોતિયા આવતા હોય છે, તો એવા જ તમારે બાળોતિયા લેવાના છે કે જેનો એકવાર ઉપયોગ થઈ ગયા બાદ ફરી વખત પણ એની સાફ સફાઈ કરીને તમે ફરી વખત પણ એનો ઉપયોગ કરી શકો તેવા બાળોતિયાઓ લેવા જોઈએ. એટલે કે પુનઃ ઉપયોગ થઈ શકે, પુનઃ ઉપયોગ થઈ શકે તેવા નેપી પેડ અથવા જેને આપણે આપણી ભાષામાં કહેતા હોઈએ છીએ બાળોતિયા લેવા જોઈએ. કે પુનઃ ઉપયોગ થઈ શકે તેવા જ નેપી પેડ અથવા બાળોતિયા લેવા જોઈએ. હવે વસ્તુઓ ભરવાની જે થેલીઓ છે એનો પણ પુનઃ વપરાશ થઈ શકે એવી જ રીતના શું કરવાનો છે? એનો ઉપયોગ કરવાનો છે, અથવા એવી રીતના એની ખરીદી કરવાની છે કે વસ્તુઓ ભરવાની જે થેલીઓ છે પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી. શું છે? વસ્તુ ભરવા માટેની થેલીઓ, વસ્તુ ભરવા માટેની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી જોઈએ. શું કરવું જોઈએ? વસ્તુઓ ભરવા માટેની જે થેલીઓ છે એ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી જ ખરીદવી જોઈએ. પુનઃ રિચાર્જ કરી શકાય તેવી જ બેટરી. આપણે મોબાઈલ હોય તો મોબાઈલની અંદર શું હોય? બેટરી હોય. તો બેટરી પણ એવી જ લેવી જોઈએ કે જેને ફરી વખત રિચાર્જ કરીને આપણે ઉપયોગ લઈ શકતા હોય તેવી. કે પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરીઓ ખરીદવી.
એકવાર ઉપયોગ કરીને ફેંકી દીધી એવી બેટરીઓ ચાલે નહીં. હવે જે જૂના જે કપડાં હોય છે, જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા એને શું કરવા જોઈએ? દાનમાં આપવા જોઈએ. એટલે કે જે વ્યક્તિ ગરીબ છે એને એ કામ આવી જાય અને આપણે આપણા ઘરની અંદરથી જે નિકાલ કરવાનો છે નિકાલ પણ કરી શકીએ, એટલે એને ઉપયોગમાં લઈ શકે. કે કપડાં, જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા, જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા તેને દાનમાં આપી દેવા જોઈએ. તેને દાનમાં આપી દેવા જોઈએ, જેથી કરીને એનો સદુપયોગ થઈ શકે. કાગળના જે ટુકડાઓ છે અથવા કાગળની બાજુ હોય છે, એટલે કે કાગળની બંને બાજુઓનો ઉપયોગ આપણે લખવા માટે જે ઉપયોગ કરતા હોય, ઘણી બધી વાર એવું બને છે એક સાઈડનો ઉપયોગ થાય ને બીજી સાઈડ શું થઈ જાય છે? ભૂલથી ખાલી રહી જતી હોય. એના બદલે શું કરવાનું છે? આપણે બંને સાઈડનો ઉપયોગ કરવો. કે કાગળમાં લખવા માટે બંને સાઈડનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કાગળનું શું થાય? વપરાશ ઓછી થાય અને વૃક્ષોનું પણ આપણે બચાવી શકીએ. રસોડામાં જેવો કચરો ઉદ્ભવે છે એને તરત જ થેલીઓમાં ભરી દેવો જોઈએ અથવા કચરા પેટીને અંદર મૂકી દેવો જોઈએ. આપણા ઘરની અંદર જેવો પણ કચરો ઉદ્ભવે છે એ બધા જ કચરાને શું કરવું જોઈએ? થેલીઓની અંદર ભરી દેવો જોઈએ, અને થેલી ભરાઈ જાય એટલે એને કચરા પેટીમાં નાખી દેવું જોઈએ. અને કચરા પેટી ભરાઈ જાય એટલે નગરપાલિકાની જે ગાડી આવે છે એને શું કરવાનું છે? એમાં ફેંકી દેવો જોઈએ. તો હવે જેવો ઘરમાંથી ઉદ્ભવતા કચરાને થેલીઓમાં ભરીને કચરા પેટીમાં નાખવો જોઈએ. ને કચરા પેટી ભરાઈ જાય એટલે તેને યોજનાગત રીતે નિકાલ કરવો જોઈએ. ખબર? એ સિવાય છે રેઝર છે, પેન છે વગેરે જેવી વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરી શકે તેવી ખરીદવી જોઈએ. કે રેઝર હોય કે પછી આપણે લખવા માટેની પેન હોય, આવી વસ્તુઓ એવી ખરીદવી જોઈએ. જો આપણે 2 વાળી જે પેન હોય છે એ આખી પ્લાસ્ટિકની બનેલી હોય, પણ એની જગ્યાએ આપણે એની અંદર રિફિલ પૂરી શકીએ અથવા ખડિયાની મદદથી સાઇન પૂરી શકીએ એવી પેનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને એની અંદરની બનાવટમાં જે પ્લાસ્ટિક વપરાય છે ઓછામાં ઓછું વપરાય. તો રેઝર અને પેન જેવી વસ્તુઓનો વારંવાર ઉપયોગ થઈ શકે તેવી ખરીદવી જોઈએ. શું કરવું છે? રેઝર છે, પેન છે, આવી જે વસ્તુઓ છે એનો વારંવાર ઉપયોગ થઈ શકે એવી ખરીદવી જોઈએ, જેથી કરીને શું થાય? એકવાર ઉપયોગ કર્યા પછી એને ફેંકી દેવાનું ટાળવું જોઈએ. તો આ હતા ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડવા માટેના ઉપાયો. યાદ રાખજો, પેકિંગની જગ્યાએ છૂટા ફળો અને શાકભાજી ખરીદવા, પુનઃ ઉપયોગ થઈ શકે તેવા નેપી પેડ કે બાળોતિયા ખરીદવા, વસ્તુ ભરવા માટેની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકે તેવી ખરીદવી જોઈએ, પુનઃ રિચાર્જ કરી શકે તેવી બેટરીઓ ખરીદવી જોઈએ, જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા તેને દાનમાં આપી દેવા જોઈએ, કાગળના લખવા માટે બંને સાઈડનો ઉપયોગ કરવો જોઈએ, ઘરમાંથી ઉદ્ભવતો જે કચરો છે એને થેલીઓમાં ભરવાનો, થેલીઓમાંથી કચરા પેટી ભરાઈ જાય અને યોજનાગત રીતે નિકાલ કરવો જોઈએ. અને રેઝર અને પેન જેવી વસ્તુઓનો વારંવાર શું કરવો? ઉપયોગ થઈ શકે તેવી ખરીદવી જોઈએ. એ સિવાય તમને પણ ઘણા બધા એવા ઉપાયો સૂઝતા હોય તો તમે તમારી રીતે એવા ઘરેલું બીજા ઉપાયો પણ લખી શકો છો, તો આની અંદર એડ કરી શકો છો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે.
આ સાથે આપણો આ વિડીયો અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે. અને આ સાથે આપણો આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે. ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.